બધી વાતો ખોટી સાહેબ. છોકરીઓનો પેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકા ને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? પતિની ભૂલવાની આદત થી પરેશાન થઈ પત્ની એને સૂકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું. ઠીક હે. એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ઠીક હે. બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા. ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. તલવાર નો જમાનો ગયો ભેરું, હવે તો લોકો મેણાથી જ મારી નાખે. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે. અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. કોઈ તમને એમ કે તમે તો સમજદાર છો, ઠીક હે, એટલે સમજી લેવાનું કે જાતું હવે તમારે જ કરવાનું છે. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ. અચ્છા. લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. એટલું તો લોકો પાણી ને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. અચ્છા. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને બે હાથોથી મહેસૂસ કરું છું. અચ્છા. અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ઠીક હે. આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. અંબાલાલની નવી આગાહી. ઠીક હે. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. એક બેન શાકભાજી વાળાને કહે એક લીંબુ કેટલાનું? બોલો કે 15 રૂપિયાનું. બેન કહે તો ઉભા રહ્યો હું અંદરથી દાળનું કુકર લઈ આવું, એમાં 3 રૂપિયાનું નીચવી દો ને. બે બાયુ શાક માર્કેટમાં વાતો કરતી હતી કે આ સાઉથ વાળી બાયુને કેવું સારું, અચ્છા, કાયમ ચોખા અને રસાવાળું શાક જ બનાવવાનું, રોટલી ને દાળ ની કઈ માથાકૂટ જ નહીં. પેલાના સમયમાં બાલ વિવાહ થતા, ઠીક હે, અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિ થી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે રીતે ઝઘડો કરવાનું કરું એ મારી હારે લડતા જ નથી, હું કરું? સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી, અને આ લગ્નના 5 વર્ષ પછી. એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના, અચ્છા, અને હપ્તા અમારા બાપા ભરવાના. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય, અચ્છા, એલા તને મારા ઉપર વિશ્વાસ નથી? શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ, અચ્છા, પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે 100 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય છે ને, એટલે શાક મોંઘું લાગે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કઈ નથી હોતો. 50 રૂપિયાનું કિલો તો 500 ગ્રામના 25 થાય, પણ ના, શાકભાજી વાળાનું ગણિત જુદું હોય. 30 ના 500, 50 ના કિલો. હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો. અચ્છા. ત્યાં મને ખબર પડી કે એ તો મારી ભેગો ફરવા ગયો. મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને, એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈને કહે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, પણ તમારી નજર ખરાબ છે, એનો કઈક ઈલાજ કરો. તો પૂછવું તો એ સાહેબ કે પેલો સગો જો પાડોશી હોય તો એ પાડોશી વાઈફાઈ માં પાસવર્ડ શું કામ રાખતા છે? ડોક્ટર દર્દીને કહે હોસ્પિટલમાં આવવા માટે પગથિયા છે, તોય તમે પાઇપ થી ચડીને કેમ આવ્યા? ઓલો કે મારા બાપાએ કીધું છે
કે ક્યારેય હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા નહીં. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય.